તાપી જિલ્લામાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। સોનગઢના ચિમેર ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। 200 ફૂટથી નીચે પડતા ધોધના આ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા હવે ધોધ છે સક્રિય થઈ ચૂક્યા છે। સોનગઢના ચિમેર ધોધના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તાપી જિલ્લામાં જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દર વર્ષે અમે અહીંયા ચિમેરનો ધોધ જોવા માટે આવીએ છીએ। ચિમેરનો ધોધ આટલા જે ડાંગનું જે સૌથી સરસ ધોધ કહી શકાય, એક તો ગીરા વોટરફોલ છે એ પણ છે, પણ એના પછી પણ આ બીજો આપણો સુંદર રમણીય વોટરફોલ છે, ધોધ છે એમ કહી શકાય। જંગલની વચ્ચે આવેલો છે એટલે એનું સૌંદર્ય અનેરું છે। એને જોવા માટે એમ તો દર વખતે ચોમાસાની શરૂઆત થાય ત્યારે શરૂ થઈ જાય છે, પણ આ વખતે વરસાદ પણ વધારે છે અને એને કારણે ધોધની અંદર પાણીનો જથ્થો પણ વધારે છે। લગભગ 200 મીટર કરતા પણ વધારે ઊંચાઈથી આ ધોધ પડે છે એટલે વધારે આકર્ષક અત્યારે જોવાનો એનો જે નજારો જે છે એ સૌથી અત્યારે સરસ કહી શકાય અને જંગલની વચ્ચે આવેલો હોવાને કારણે એનું રમણીય જે દ્રશ્ય છે અત્યારે જોવાની ખૂબ જ મજા આવે એ રીતનું કહી શકાય। વરસાદી ઋતુ શરૂ થતા જાણે તાપી જિલ્લાના વનમાં વનરાગીએ જાણે લીલી ચાદર ઓઢી હોય એ રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। પરંતુ આ જંગલોની વચ્ચે એક છુપા ધોધ પણ આવેલો છે જેનું નામ છે ચિમેર ધોધ, જે હાલ ચોમાસુ ઋતુમાં એક્ટિવ થયો છે ને જે હાલ સોળે કળાએ ખીલી રહ્યો છે। મારી પાછળ દ્રશ્યો બતાવીશ જે સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલો ચિમેર ધોધ છે જે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે ચિમેર ધોધ અંદાજે 200 ફૂટની ઊંચાઈથી ધોધ વરસી રહ્યો છે જે નીચે ખાઈમાં જઈ રહ્યો છે। જે ધોધનો નજારા જોવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતના દૂર દૂરથી લોકો આ નજારા જોવા માટે આવતા હોય છે અને આ દ્રશ્યો કેમેરામાં કેદ કરીને આ આહલાદક દ્રશ્યો ને માણતા હોય છે। ત્યારે આ ધોધ સક્રિય થતા હાલ સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આ ક્ષેત્રમાં આવી રહ્યા છે અને આ ધોધની મજા માણી રહ્યા છે। આ જ રીતે દક્ષિણ ગુજરાતના લોકો માટે હાલ તો ચિમેર ધોધ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। અક્ષય બધાને, ગુજરાત ફર્સ્ટ, તાપી।